સુરતથી સવારે અમે નીકળ્યા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ ગૌમુખ. ગૌમુખ વોટરફોલ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો છે અને સાથે સાથે અહીંયા ગૌમુખ મહાદેવનું મંદિર છે જ્યાં પણ તમે દર્શન કરી શકો છો અને ગાયના મોંમાંથી તમે જોઈ રહ્યા છો પાણીની ધારા વહી રહી છે અને ચોમાસાની ઋતુમાં દૂર દૂરથી ભાવિ ભક્તો અને પર્યટકો આ જગ્યાએ મુલાકાત લે છે અને ખૂબ જ મસ્ત હરિયાળું વાતાવરણનો પૂરેપૂરો આનંદ માણે છે. તમે પણ આ જગ્યાએ ક્યારે આવ્યા હો તો કોમેન્ટમાં ગૌમુખ જરૂર લખજો. સોનગઢથી જ્યારે તમે શબરીધામ જાઓ છો તો ઉપર તમને આવા ધ્વજ જોવા મળશે, જોઈ શકો છો. મસ્ત મજાના ધ્વજ છે, ઘણા લોકો નાહી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવ્યા છીએ શબરીધામ. અને વરસાદની વાત કરીએ તો જ્યારથી સુરતથી નીકળ્યા ત્યારથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અને સુરતથી શબરીધામનો આપણે કિલોમીટર કહીએ તો 150 કિલોમીટર જેટલું થાય છે. સૌથી પહેલાં આપણે સોનગઢ પાસે ગૌમુખ ગયા હતા. ગૌમુખથી 42 કિલોમીટરના અંતરે શબરીધામ આવ્યું છે. અને અત્યારે અહીંયા ભારે વરસાદ પડી રહ્યો જોઈ શકો છો. સમય થયો છે બપોરે 2:30 વાગ્યાનો અને સવારે 7 વાગે નીકળ્યા હતા. સૌથી પહેલાં ગૌમુખ ગયા હતા. ગૌમુખ દર્શન કરીને પછી આપણે અત્યારે શબરીધામ આવેલા છીએ. તો શબરીધામમાં જોઈ શકો છો વરસાદના હિસાબે આખું હરિયાળું વાતાવરણ તમે જોઈ રહ્યા છો. અત્યારે પણ વરસાદ હજી શરૂ છે અને કેટલો વરસાદ પડે તે કંઈ નક્કી નથી. સવારનો વરસાદ પડે છે, 24 કલાકની ભારે આગાહી છે. ડાંગ જિલ્લામાં નકરે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડતો હોય છે. તો જોઈ શકો છો તમે અત્યારનો નજારો છે આ શબરીધામનો. શબરીધામમાં અત્યારે આપણે આવ્યા છીએ અને અહીંયા દર્શન કરીને રિટર્ન સુરત જવાના છીએ. સામે તમે જોઈ રહ્યા છો આ મેન મંદિર છે અને તેની સામે આ પંપેશ્વર મહાદેવનું મંદિર છે અને સામે એક શિલાલેખ છે. તે તરફ અત્યારે આપણે જઈ રહ્યા છીએ. વરસાદની વાત કરીએ તો અત્યારે અતિ ભારે વરસાદ હતો. અત્યારે થોડોક વરસાદ ધીમો પડ્યો છે અને સવારનો વરસાદ અહીંયા શરૂ છે. મંદિરના પરિષદમાં ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી ગૂગલના આધારે અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ પ્રભુ શ્રી રામના, લક્ષ્મણજીના અને માતા શબરીજીના. તો દર્શક મિત્રો, શબરીધામમાં એ જગ્યા છે જે શબરીએ પ્રભુ શ્રી રામને બોર ખવડાવ્યા હતા તે જગ્યા છે. અને અહીંયા 3 શિલાલેખ છે જે શિલા ઉપર ભગવાન રામ, શબરી અને લક્ષ્મણજી બેઠા હતા. અને તેની બાજુમાં પંપેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, જોઈ શકો છો. અહીંયા તમે પંપેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. તો અત્યારે આપણી સાથે યોગેશલાલ છે. યોગેશલાલ, અત્યારે વરસાદમાં કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો આ શબરીધામનો? સર્વપ્રથમ તો પહેલી જ વાર આપણે આ માતા શબરીના મંદિરે આવ્યા છીએ. માતા શબરીના ચરણોમાં તેમજ શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ. સાથે સાથે મોસમ અને વરસાદની વાત કરીએ તો 1 નંબર વાતાવરણ છે કે આપણે સુરતમાં જોતા હોય તો આ રીતે વરસાદ પડતો નથી, પણ એક જ સરખો સવારનો એક જ ધારે વરસાદ આવે છે. એટલો બધો આનંદ આવ્યો છે. એકદમ આપણે કેમ કામમાં એક તારા બિઝી હોઈએ અને એકદમ મગજ ફ્રેશ થઈ જાય. રવિવારના દિવસે બહાર આવીએ આપણે ને આવા જે માતા ભગવતી, રામચંદ્ર તેમજ શબરી માતાના દર્શન થાય, આપણે એના દર્શનથી આપણે ધન્ય થાય. એવી જ રીતે આ વાતાવરણ પણ એટલું મસ્ત છે, આખું મનમોહક છે ને આનંદ જ આનંદ છે. પરિવાર સાથે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈને. તો દર્શક મિત્રો, શબરીધામમાં જે મેન મંદિર છે ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી જે બાજુમાં પંપેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન અમે તમને કરાવી રહ્યા છીએ. અને બાજુમાં એક શિલાલેખ પણ છે, ત્યાં પણ અત્યારે આપણે જવાના છીએ. સૌ પ્રથમ અત્યારે આપણે પંપેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. તો દર્શક મિત્રો, અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પંપેશ્વર મહાદેવના.
શબૈધામ આવો તો પંપેશ્વર મહાદેવને જળ અભિષેક કરવાનું નહીં ભૂલતા. મંદિરની પાછળના ભાગમાં શિલાલેખ છે, જોઈ શકો છો. આ શિલાલેખમાં સૂર્ય, ચંદ્ર, મોર, વાઘ અને નાગને તમે જોઈ શકો છો.